ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત તો ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન કરી દીધું પછી તો હવે જે એપ્રુવલનું સ્ટાર્ટ થઈ ગયેલું છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને આવા મેસેજ તમને જોવા મળતા હશે. કોંગ્રેચ્યુલેશન, વી આર ડિલાઇટ ટુ ઇન્ફોર્મ you that your farmer registration enrollment application has been successfully approved. ઓકે, એટલે કે તમારી જે એપ્લિકેશન જે ફાર્મર રજિસ્ટ્રીમાં કરેલી છે તે એપ્રુવ થઈ ગઈ છે અને તમારો ન્યૂ ફાર્મર આઈડી એટલે કે તમારું જે ફાર્મર કાર્ડ છે તેનો આઈડી નંબર અહીંયા તમને આખો જોવા મળશે. અને મિત્રો લોગિન કરી અને કેવી રીતે ચેક કરી શકાય છે અને મિત્રો અલગ અલગ જે ઓપ્શન છે તે આપણે જોવાના છે આગળ, તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો. તો જે પણ ખેડૂત ભાઈઓને આવો મેસેજ ના આવ્યો હોય તો થોડા સમયની અંદર આ મેસેજ આવી જશે, તો થોડો સમય રાહ જોશો. અને મિત્રો આમાં જે સ્કોર છે, મેચિંગનો જે સ્કોર છે, એટલે તમે જ્યારે ફોર્મ ભર્યું હશે તમને બતાવતા હશે કે મેચિંગ સ્કોર આટલો છે. તો અત્યારે જે 95 ની આસપાસ જે સ્કોર છે તેના એપ્રુવલ થઈ રહ્યા છે. તો મિત્રો આગળ આપણે જોઈએ તો સૌપ્રથમ તો તમે જીજી આ ખાસ જોશો મિત્રો, ગુજરાત માટે GGFR એગ્રીટેટ .gov.in. ઓકે, તો ગુજરાત માટે ખાસ જોવાનું રહેશે. આ જે સાઇટ છે તેના ઉપર જવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા બે ઓપ્શન છે, તેમાં આપણે ફાર્મર જે લખેલું છે તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ તમારા જે પણ રજિસ્ટ્રેશન આઈડી અથવા મોબાઈલ નંબર હશે તે નાખશો, તમારો જે પણ પાસવર્ડ નાખી આ કેપ્ચા નાખી અને ત્યારબાદ અહીંયા લોગિન બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરવાની સાથે સૌપ્રથમ તો અહીંયા હોમ બટન તમને જોવા મળશે અને મિત્રો અહીંયા તમારું નામ ને બધું તમને જોવા મળશે. પછી ત્યાર પછી ચેક એનરોલમેન્ટ સ્ટેટસ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની સાથે અહીંયા તમારા એનરોલમેન્ટ આઈડી છે એટલે કે તમે જ્યારે ફોર્મ ભરેલું છે તમારો એક આઈડી જનરેટ થયો છે. પછી મિત્રો સેન્ટ્રલ આઈડી તમને જોવા મળશે અને મિત્રો અહીંયા જોઈ શકાય છે એપ્રુવલ સ્ટેટસ શું છે, એપ્રુવલ છે. તમારે મે બી અત્યારે પેન્ડિંગ પણ બતાવતું હોઈ શકે છે. તો મિત્રો જ્યારે આ અરજી જે છે 4 ડિસેમ્બર 2024 ના રોજ થયેલી છે અને મિત્રો જે એપ્રુવલ અથવા રિજેક્શન એટલે કે આ જે એપ્લિકેશન છે એપ્રુવ થઈ છે 6 માર્ચ 2025 એટલે અંદાજે આપણે જોઈએ 3 મહિના જેટલો ટાઈમ લાગેલો છે. અને મિત્રો આ જે એપ્રુવલ થયેલું છે તે ઓટો એપ્રુવલ બાય સિસ્ટમ દ્વારા આનું એપ્રુવલ થયેલું છે. હવે મિત્રો આ થઈ ગયા પછી હવે ઘણા બધા મિત્રોને આ ઓપ્શન તમને જોવા મળશે, અપડેટ માય ઇન્ફોર્મેશન. શું ઓપ્શન છે? અહીંથી વ્યૂ માય ઇન્ફોર્મેશન એટલે તમારી જે પણ ડિટેલ છે તે જોઈ શકો છો. અને મિત્રો એક ઓપ્શન તમને જોવા મળે છે અપડેટ માય ઇન્ફોર્મેશન. તો મિત્રો અપડેટ માય ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાની સાથે તમને બે પ્રકારના ઓપ્શન જોવા મળશે. એક તો KYC ડિટેલ. તો મિત્રો આ KYC ડિટેલ છે તેમાં તમારું નામ, તમામ ડિટેલ છે તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા નોન KYC ડિટેલ. ઓકે, તો નોન જે KYC ડિટેલ છે તેમાં આના પછીની જે પણ અલગ અલગ ડિટેલ છે તેમાં આપણે જોઈએ તો નોન KYC ડિટેલ છે તેમાં તમે તમારા મોબાઈલ નંબર છે, ઓકે, વેલિડેટ ઓલ્ડ મોબાઈલ નંબર અથવા તો અહીંયા તમારા ન્યૂ મોબાઈલ નંબર એડ કરવા હોય તો ન્યૂ પર તમે અહીંથી એડ કરી શકો છો. ત્યારબાદ તમે તમારે જો ઈમેલ આઈડી રજીસ્ટર કરાવવું હોય તો અહીંથી ઈમેલ આઈડી રજીસ્ટર કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો ઓક્યુપેશન એટલે કે જે પણ કામકાજ છે, ઓકે, તો એગ્રીકલ્ચર, ઓકે, જે પણ ઓપ્શન હોય ત્યાંથી એડ કરી શકો છો. અહીંથી ઓક્યુપેશન એટલે કે જે પણ કામ કરો છો તે એડ કરી શકો છો અથવા તો રિમૂવ પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો કાસ્ટ એટલે કે કાસ્ટ ડિટેલ OBC, ST, SC, ST જે પણ લાગુ પડતી હોય તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈ શકાય છે પાન નંબર. તમે પાન નંબર અહીંથી એડ પણ કરી શકો છો. ઓકે, તો જે પણ ના નાખેલા હોય ત્યાંથી પાન નંબર એડ કરી શકાય છે. અથવા તો મિત્રો અમે મિત્રો એક ઓપ્શન છે ડિસેબિલિટી. ઓકે, અને ડિસેબિલિટીના જે પર્સન્ટેજ હોય તે જો હોય તો જનરલી રાખશો, ના હોય તો આમાં કઈ જરૂર છે નહીં. જો જે પણ વ્યક્તિ ડિસેબલ છે, PH કેન્ડિડેટ છે તેના માટે જો એડ ના કરી હોય તો અહીંથી તમે એડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો જો જે પણ ખેડૂત ભાઈઓ પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે, ઓકે, કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તેના નંબર છે, ક્રેડિટની કેટલી અમાઉન્ટ છે અને ક્રેડિટ બેંક જે છે નામ છે તે એડ કરી શકો છો. ના કરો તો અત્યારે કાંઈ પણ જરૂર છે નહીં. ત્યાર પછી મિત્રો બેંક ડિટેલ છે તો બેંક ડિટેલની અંદર પણ તમે જોઈ શકો છો અત્યારે જે પણ કરંટ નાખેલી હશે તે તમને જોવા મળશે. ઓકે, ધારો કે કઈ બેંક છે, બ્રાન્ચનો કોડ શું છે, IFSC કોડ શું છે, એકાઉન્ટ નંબર શું છે. જો ના નાખેલી તમને જોવા મળશે નહીં. અહીંથી તમારે એડ કરવી હોય તો અહીંથી અલગ અલગ ડિટેલ તમે અહીંથી એડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો જે સોશિયલ અલગ અલગ લિંક હોય છે, ઓકે, તે પણ તમે અહીંથી એડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં જે આ ઓપ્શન છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એડિશન. એડિશન એટલે મેં ઉમેરવું અને રિમૂવ એટલે કે તમારે દૂર કરવું. તો ધારો કે કોઈ પણ એક ફાર્મર છે તેની એક જમીન અહીંયા એડ કરેલી છે, ઓકે, એડ થયેલી છે. હવે મિત્રો આમાં મિસ્ટેકથી કોઈ પણ બીજા ખેડૂતની જમીન એડ થઈ ગઈ હોય તો તમે આ રિમૂવ નામનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમારી જે પણ ના જમીન હોય તે અહીંથી રિમૂવ પણ કરી શકો છો. ઓકે, ત્યારબાદ
અપડેટ લેન્ડ ઓનર એન્ડ લેન્ડ ડિટેલ, ઓકે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતનો ઓપ્શન જે છે તો ઘણા બધા મિત્રોને ધીરે ધીરે જોવા મળશે. ઓકે, અત્યારે જે પણ વ્યક્તિનું 95% ઉપર મેચ સ્કોર છે, એટલે કે તમારું જે પણ નામ છે, 7/12 માં નામ છે અને તમારા આધાર કાર્ડમાં નામ છે, તેનો 95 ની આસપાસ જે સ્કોર છે, મેચ સ્કોર છે, તેને એપ્રુવલ થઈ રહ્યા છે મિત્રો. ઓટો સિસ્ટમ દ્વારા એપ્રુવલ થઈ રહ્યા છે. ઓકે, તો જે પણ ખેડૂત ભાઈઓને અરજી કરેલી છે તો પોતે જાતે પણ ચેક કરી શકે છે, અથવા તો નજીકમાં કોઈ પણ પંચાયત હોય ત્યાંથી પણ ચેક કરાવી શકે છે. ઓકે મિત્રો, મને આશા છે કે વિડીયો પસંદ આવે, વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ વિડીયો, હેવ નાઇસ ડે.